રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. હરિ અનંત હરિ કથા અનંતા, કહી સુનહી બહુ વિધિ સબ સંતા. હરિની કથા અનંત છે, તેનો કોઈ પાર ન પામી શકે. આજે મારે સતી પ્રાગટ્ય મહોત્સવ કરવાનો છે. મોડું થઈ ગયું ઘણું બધું, આમ તો 5:30 મારે કરવાનું તો 15 મિનિટ, કારણ કે મહેમાન આવે, મહેમાન પ્રવચનો કરે તો પછી સમય તો આપણો જાય ને. તો થોડી મિનિટોમાં સતી પ્રાગટ્ય મહોત્સવ કરીએ. એક સમયે બ્રહ્માજી પોતાના પુત્ર દક્ષની પાસે જાય છે. દક્ષ મહારાજ પિતાજીનું સુંદર સ્વાગત કરે છે. પિતાજીને સુંદર ઊંચા આસન ઉપર બેસાડે છે. દક્ષ મહારાજ પિતાજીને પ્રણામ કરે, સાષ્ટાંગ પ્રણામ કરે, દંડવત પ્રણામ કરે અને પિતાજીની પરિક્રમા કરે છે. આમાંથી જો પૂછવામાં આવે તો ભાગ્યે જ 1-2 જણ એવા નીકળે જેને બાપાને પરિક્રમા કરી હોય, ગિરનારને પરિક્રમા કરી હોય, ગોવર્ધન પર્વતને પરિક્રમા કરી હોય, કૈલાસને પરિક્રમા કરી હોય, દેવાલય શિવાલય પરિક્રમા કરી હોય, અને પૂછો કે તારા બાપાને પરિક્રમા કરી તો કે નહીં, તો પહેલાં તારા બાપને પરિક્રમા કરી. દક્ષ મહારાજે વ્યવહાર શીખવાડ્યો છે. આચાર્યહીન પુરુષે લોકે ભવતી નિંદિતઃ. જે માણસને જીવતા આવડતું નથી તેની નિંદા થાય. આપણે નિંદા કરવાનો કોઈને સમય નથી, પણ આપણે તેને પ્લેટફોર્મ તૈયાર કરીને આપતા હોય, તું મારી નિંદા કર. શિષ્ટાચાર શીખ્યો છે. ફરી પાછા પ્રણામ ને સાષ્ટાંગ ને દંડવત કર્યા ને વિવેકપૂર્ણ દક્ષ મહારાજ પોતાના પિતાજીને કહે છે, બ્રહ્માજી પિતાજી આપ મને કરો, આજ્ઞા કહો, મારે શું કરવાનું છે? આપનું આગમન થયું છે, હું આપની કઈ સેવા કરું? બ્રહ્માજી ઊંડા શ્વાસ લઈને છોડે છે, એટલે આપણી ભાષામાં તેને નિહાપા કહેવાય. નિશાસા નાખે, નિશાસા. માણસ દુઃખી હોય, નિરાશ હોય, હતાશ હોય ત્યારે નિહાપા નાખે. બ્રહ્માજીની આવી સ્થિતિ જોઈને દક્ષ મહારાજ લખ્યું, પિતાજી આપને શું થઈ રહ્યું છે? આપને રજૂઆત કરો. ત્યારે સ્વયં પિતામાં બ્રહ્માજી કહે, દક્ષ મહારાજ સાંભળો, તમે તમારી પાસે ધન સંપત્તિ વૈભવ પદ પદવી માન સન્માન બધું છે, કોઈ વસ્તુની કમી નથી તમારી પાસે. પણ દક્ષ મહારાજ, પુત્ર દક્ષ, તમારું જીવન અર્થહીન છે, વ્યર્થ છે. તમારું દાંપત્ય જીવન અધૂરું છે. દક્ષ મહારાજ કહે, પિતાજી એવું કેમ બોલો છો? મારું જીવન વ્યર્થ છે, અર્થહીન છે, મારું દાંપત્ય જીવન અધૂરું છે. ત્યારે બ્રહ્માજી કહે છે કે હે દક્ષ મહારાજ, જેના દાંપત્ય જીવનમાં દીકરી જન્મે નહીં એનું દાંપત્ય જીવન અધૂરું દાંપત્ય જીવન કહેવાય છે. એટલા માટે તમારી પાસે આવ્યો છો કે તમારા આંગણે દીકરીનો જન્મ થાય. આ સરકારે બેટી બચાવોના આંદોલન શરૂ કરે ને એ પહેલાના અમે કથામાં બેટી બચાવોની વાત કરીએ છીએ, ભ્રૂણહત્યા રોકવાની વાત કરીએ છીએ. સમાજ તો બહુ મોડો જાગ્યો. આથી 30 વર્ષ પહેલા મેં ગર્જના કરીને કહેતા હતા કથાની અંદર, નંદ ઉત્સવ ઉજવો જરૂર, પણ ક્યારેક દીકરીનો જન્મ થાય ત્યારે પણ આનંદ ઉત્સવ ઉજવો, કે મારા આંગણે દીકરીનો જન્મ થયો છે, ઉત્સવ ઉજવો. એવું ન સમજો કે આપણા શાસ્ત્રોમાં દીકરાના જન્મનો જ મહાત્મ્ય ગાયો છે. આપણા શાસ્ત્રોમાં જેટલો મહાત્મ્ય દીકરાનું છે એટલું જ મહાત્મ્ય દીકરીનું પણ છે. કેટલો મહિમા ગયો દીકરીનો. આજે બ્રહ્માજી દક્ષ મહારાજને દીકરીનો મહિમા સમજાવ્યો છે. ખૂબ કથા વિસ્તૃત છે, મોટી છે, તેમાં બધી આપણે નથી જવું. હવે દક્ષ મહારાજ કહે છે કે પિતાજી મને માર્ગદર્શન કરો તો હું શું કરું તો મારા આંગણે દીકરી જન્મે. દીકરો નહીં, દીકરી જન્મે. બ્રહ્માજી કહે છે, દક્ષ મહારાજ સામાન્ય પુત્રી નહીં, તમારું ગૌરવ વધારે એવી પુત્રી તમને તમારા આંગણે જન્મે. એના માટે મારે શું કરવું પડે? બ્રહ્માજીએ કહ્યું, દક્ષ મહારાજ એના માટે તમારે આદ્યશક્તિ ભવાનીનું આરાધન કરવું પડે. બ્રહ્માજી સુંદર માર્ગદર્શન આપ્યું છે. દક્ષ મહારાજ પુત્રી પ્રાપ્તિ માટે તપ કરવા માટે તૈયાર થાય છે. વીરણીની પાસે જાય છે અને વીરણીને કહે છે કે હું જંગલમાં તપ કરવા માટે જાઉં છું. વીરણી કહે છે, તપ કરવાનો કોઈ હેતુ? ત્યારે દક્ષ મહારાજ વીરણીને કહે છે કે પિતા બ્રહ્માજીએ કહ્યું છે પુત્રી પ્રાપ્તિ માટે હું તપ કરવા જાઉં છું. વીરણી ખૂબ પ્રશંસા કરવા લાગ્યા છે. દક્ષ મહારાજ, ઘણા સમયથી મારા મનમાં, મારા ચેતમાં, મારા મુખમાં વાત રમતી હતી કે મારા આંગણે દીકરી જન્મે, મારા આંગણે દીકરી જન્મે.
હું ઝંખના કરતી હતી ને મારા હૃદયની વાત તમે સમજી લીધી. વીરણી ખૂબ માન સન્માન કરે છે. નગરના ડાયા માણસોને, સજ્જન માણસોને ખબર પડી કે પ્રજેશ નગરનો રાજા દક્ષ પુત્રી માટે તપ કરવા જાય છે. નગરના સારા માણસો, સજ્જન માણસો, પવિત્ર માણસો, વિચાર ક્રાંતિ ધરાવતા માણસો દક્ષ મહારાજને મળવા માટે આવે છે અને કહે છે, દક્ષ મહારાજ, અમે સાંભળ્યું છે કે તમે પુત્રી પ્રાપ્તિ માટે તપ કરવા જઈ રહ્યા છો. દક્ષ મહારાજે કહ્યું, હા, પિતા બ્રહ્માજીએ કહ્યું છે. નગરના સારા માણસોએ વિચારને વધાર્યો છે. દક્ષ મહારાજનો આદર કર્યો, દક્ષ મહારાજનું સન્માન કર્યો. સારો વિચાર વધાવો અને સન્માનિત અને સમાજમાં વહેતો કરવો એ પણ એક સમાજની સેવા છે. મુહૂર મુહૂર ગામના લોકોએ ખૂબ પ્રશંસા કરી. મુહૂર મુહૂર એટલે એકબીજા મળે ત્યારે એકબીજા વાતો કરે કે દક્ષ મહારાજ કેટલું સુંદર કાર્ય કરી રહ્યા છે, કે આજે દીકરી માટે તપ કરવા જઈ રહ્યા છે. અને પ્રજેશ માલિક દક્ષ ઘનઘોર જંગલમાં માતા જગદંબાનું આરાધન કરવા જાય છે અને માતાની ખૂબ મોટી સ્તુતિ કરે છે. એટલી બધી સ્તુતિ આપણે મોટી નહીં કરીએ. માતા જગદંબાની સ્તુતિ છે. દક્ષ મહારાજે મા જગદંબાનું આરાધન કર્યું છે. એક શ્લોક તેમાંથી બોલું છું, જે માતા જગદંબાની વંદના છે. દક્ષ મહારાજ કહે, હે મહેશાણી, જેટલા મહાદેવના નામ છે ને એટલા જ મહાદેવના નામ છે. જેટલા શિવ છે એટલી શિવાની છે. કાલ તો કાલી, મહાકાલ તો મહાકાલી, મહેશ તો મહેશ્વરી, દેવ તો દેવી, મહાદેવ તો મહાદેવી, સનાતન તો સનાતની. જેટલા જેટલા મહાદેવના નામ છે તેટલા તેટલા મહાદેવીના પણ નામ છે. શિવ મહાપણ અંતર્ગત 5 અધ્યાય માતા જગદંબા ઉપર ગાયા છે. ઘણી બધી દેવીની કથા, ક્યારે નવરાત્રિમાં કથા હોય ને, ચૈત્રી નવરાત્રિ હોય, તો અમે લોકો શિવ મહાપુરાણ ગ્રંથમાંથી જે 5 શ્લોક જે દેવીના માટે ગાયા છે એના ઉપર અમે વિશેષ કરીને કથા કરી. આ દક્ષ મહારાજે માતા જગદંબાની સ્તુતિ કરી છે. દેવ અને દેવીની બંનેની પૂજા કરવી, લિંગ અને લિંગી, લિંગ અને પીઠ બંનેની પૂજા કરવી જોઈએ. જેટલો મહાત્મ્ય લિંગ સ્વરૂપનો છે એટલો જ મહાત્મ્ય પીઠ સ્વરૂપનું છે. પીઠ એ આદ્યશક્તિ ભવાનીનું પ્રતીક છે. લિંગ એ આદિદેવ ભગવાન મહાદેવનું પ્રતીક છે. તેથી બંનેની પૂજા હોય. ત્યારે પીઠ ઉપર ટેકો ન મુકાય, પીઠ ઉપર શ્રીફળ ન મુકાય, પીઠ ઉપર ફૂંગી ફળ શ્રીફળ ન મુકાય, પીઠ ઉપર પૈસા ન મુકાય. ઘણા લોકોને ખબર ન હોય, શિવાલયમાં જઈને પીઠ ઉપર દીવો મૂકે. એ સાક્ષાત માતા જગદંબાનું પ્રતીક છે. તેની પૂજાનો મહિમા છે. દક્ષ મહારાજ માતા જગદંબાને યાદ કરે છે. મહિષાની નમસ્તુભ્યં જગદંબે સનાતની કૃપા કુરુ મહાદેવી સત્યે સત્ય સ્વરૂપિણી સત્યે સત્ય સ્વરૂપિણી. દક્ષના આરાધનથી, દક્ષના તપથી માતા જગદંબા દર્શન આપે છે, પ્રગટ થાય છે. દક્ષ મહારાજને વરદાન માગવાનું કહે છે અને દક્ષ મહારાજ વરદાન માગે છે. પ્રસિદ્ધ માં પ્રસિદ્ધ ભગવત્યાદે પ્રસિદ્ધ શિવરૂપિણી. હે માં, હે માં, હે માં, પ્રસિદ્ધ ભક્ત વરદે જગન્માયે નમોસ્તુતે જગન્માયે નમોસ્તુતે. માતા જગદંબા કહે છે, દક્ષ મહારાજ વરદાન માગો. દક્ષ મહારાજ હાથ જોડીને કહે છે, માં, ધરાને ધન્ય કરો માં, મારું દાંપત્ય જીવન પૂર્ણ કરો માં, મારા દાંપત્ય જીવનને પાવન કરો માં, મારા આંગણે દીકરી બનીને પધારો માં, અને જગતને દર્શનનો લાભ આપો માં. હવે ધ્યાન દેજો. માતા જગદંબા કહે છે, દક્ષ મહારાજ, આપના પુત્રી બનીને સુંદર વિચરણ કરીશું, સુંદર અદ્ભુત લીલા કરીશું. પણ સાંભળો, જ્યાં સુધી તમારી નમ્રતા છે, વિનમ્રતા છે, સૌનું માન કરશો, સૌનું સન્માન કરશો, ત્યાં સુધી હું હંમેશા વિચરણ કરતી રહીશ, જગતનું હિત અને કલ્યાણ કરતી રહીશ. પણ જ્યારે તમે અભિમાની, અહંકારી, અક્કડતા, સૌનો અનાદર કરશો, અપમાન કરશો, એ સમયે મારી લીલાને હું પૂર્ણ કરીશ. અને દક્ષ મહારાજે એ જ કર્યું. જગદંબા આદિશક્તિ ભવાની દક્ષની પુત્રી તરીકે પ્રગટ થયા, સતી તરીકે
તો જ્યાં સુધી દક્ષ મહારાજ નમ્ર વિનમ્ર શાંત રહ્યા, સૌનું સન્માન આદર કરતા રહ્યા, ત્યાં સુધી હંમેશા સતી અદ્ભુત લીલા કરતી રહી. પણ જ્યારે આ દક્ષ મહારાજ અભિમાની, અક્કડ અને બીજાનો અનાદર થઈ પણ સ્વયં શિવજીનો અનાદર કરવા લાગ્યા, મહાદેવનો અનાદર કરવા લાગ્યા, ત્યારે સતીએ પોતાની લીલાને સમાપ્ત કરી છે. તેથી આપણા જીવનમાં પણ સામર્થ્ય મેળવ્યું હોય, એ સામર્થ્ય ક્યાં સુધી રહે? જ્યાં સુધી સરળતા હોય, નમ્રતા હોય, વિનમ્રતા હોય, આપણામાં વિવેક હોય, સમર્પણ ભાવ હોય, સારું કરવાનો ભાવ હોય, લોકહિત લોક કલ્યાણ કરવાનો ભાવ હોય, લોકાનામ હિત કામયા, એવો જ્યાં સુધી ભાવ આપણામાં રહે ત્યાં સુધી આપણા સામ્રાજ્યને કોઈ 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 હલાવી પણ ન શકે, કોઈ ટચમચ ન કરી શકે. પણ જ્યારે આપણું અહંકાર, અભિમાન, અક્કડતા, એ સમયે આપણું સામ્રાજ્ય ધીમે ધીમે અસ્ત થવા લાગે છે. દક્ષ, અવસર આવતા તમારા આંગણે તમારા પુત્રી તરીકે હું પ્રગટ થઈશ. તપ પૂર્ણ કરી દક્ષ મહારાજ પ્રજેશ નગરમાં આવે છે, વીરણીને વાત કરે છે, વીરણી પ્રસન્નતા વ્યક્ત કરે છે, અને સૌને ખબર પડે, સૌ પોતાના નગરમાં આંગણામાં રંગોળી પૂરવા લાગે, પોતાના ઘર અને મહેલોને સુંદર રીતે શણગારવા લાગે. સાધુ સંત ઋષિ મુનિ સૌ પોતાના આશ્રમો સાધના છોડી દક્ષના આંગણે આવે. શા માટે? સ્વયં જગદંબા દક્ષના આંગણે પુત્રી તરીકે પ્રગટ થવાના છે. દેવતાઓ આકાશ માર્ગમાં એકત્ર થવા લાગે છે કે સ્વયં જગદંબા અંબા જગત કરતા મા ભવાની દક્ષના પુત્ર તરીકે પ્રગટ થશે અને અદ્ભુત લીલા કરશે. આપણે સૌ તેનું દર્શન કરવા માટે જઈએ. નગરમાં સજ્જન લોકો મુહુર વીરણીની પ્રશંસા કરવા લાગ્યા કે વીરણી કેટલી ભાગ્યવાન કે જેના કુખે જગદંબા જન્મ લે છે. એક મહિનો વીતી ગયો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, 8 મહિના પૂર્ણ થયા, 9મો મહિનો શરૂ થયો અને બ્રહ્મા નારદને કહે, હે નારદ, ગતેષુ નવ માસેષુ કારિત્વા ચ લોકિમ ગતિમ શિવાચ પૂર્ણે સાદસમે માસે નારદ સાદસમે માસે નારદ. બ્રહ્મા નારદને કહે છે કે નારદ, 9 મહિના માતા વીરણીના ગર્ભની અંદર નિવાસ કર્યો છે. 9 માસ પૂર્ણ થતા 10મે મહિને માં જગદંબા અંબા ભવાની સ્વયં દક્ષના પુત્રી તરીકે પ્રજેશનગરમાં પ્રગટ થાય છે. મોટા મોટા ઉત્સવો. દક્ષ મહારાજ દોડતા સાધુ સંત ઋષિ મુનિઓની પાસે જાય છે. મારા આંગણે દીકરી જન્મી છે, મારા આંગણે દીકરી જન્મી છે, આપ નક્ષત્ર ગ્રહ જોઈને કહો તેનું નામ કયું રાખવું. સાધુ સંત ઋષિ મુનિઓ સૌ આચાર્યો નક્ષત્ર અને ગ્રહો જોઈને કહે છે, સત્ય તપ અને પવિત્રતા દ્વારા તમારા આંગણે આદ્યશક્તિ ભવાની તમારી પુત્રી બની છે. અમારું સૌનું મંતવ્ય છે કે તમારી દીકરીનું નામ સતી રાખવામાં આવે. જ્યાં નામ સતી રાખ્યું છે, દેવતાઓએ અંતરિક્ષમાંથી જય જયકાર કર્યો છે, નગરવાસીઓએ જય જયકાર કર્યો છે, પૂરા નગરમાં જય જયકાર થવા લાગ્યો. જય હો, જય હો, જય હો, જય હો માતા ભવાની, જય હો, જય હો માતા ભવાની, મારે આંગણ પધારે માડી, મારે આંગણ પધારે માડી, જો દર્શન બડી હૈ મહેરબાની, જો દર્શન બડી હૈ મહેરબાની, ભર દો જોલી મેરી હૈ કાલી, ભર દો જોલી મેરી માતા ભવાની, જય હો, જય હો માતા ભવાની, મારે આંગણ પધારે માડી, મારે આંગણ પધારે માડી. થોડી મિનિટોમાં નવદુર્ગા આવશે. દરેક મારા ભાઈઓ બહેનો સૌને મારી પ્રાર્થના છે, કોઈ પોતાની જગ્યા ના છોડે, પોતાના સ્થાને બેઠા જ્યાં સુધી જગદંબા આવી જાય આપને દર્શન થાય, આરતી કરીએ, જય જયકાર કરીએ, પ્રાર્થના સ્તુતિ કરીએ, ભગવાનને આગળ ક્ષમા યાચના કરીએ, ત્યાં સુધી કથા સ્થળ છોડવું નહીં. થોડી મિનિટોમાં જલ્દી આપણે બધું જ પૂર્ણ કરશું.
તો નવદુર્ગા આવેલી છે, સુંદર સુંદર બાલિકાઓ છે, આપણી બધી જ દીકરીઓ છે, માતાજીનું સ્વરૂપ લઈને આવી રહી છે. તો આઈએ ભાવ से और आदर के साथ माथे ओढ़ी है चुनर सुहानी, माथे ओढ़ी है चुनर सुहानी, सिंह पर बैठी माँ आई सवारी, सिंह पर बैठी माँ आई सवारी, संग लाई है, संग लाई है, संग लाई है नव दुर्गा माई, मारे आंगन पधारे मारी, मारे आंगन पधारे मारी, जय हो माता भवानी, जय हो माता भवानी, मारे आंगन पधारे मारी, मारे आंगन पधारे मारी. ये हालो नवरात्रि को याद करें. ગુજરાતની નવરાત્રિ જગ પ્રસિદ્ધ છે. હે મા બહુસર, હે અંબા, હે ભવાની, હે જગદંબા, હે મા ખોડિયાર, હે ઉમૈયા. शत शत शतनी दीवानी रंग मांडवड़ी, ओ रंग मांडवड़ी, शत शत शतनी दीवानी रंग मांडवड़ी, ओ रंग मांडवड़ी, गरबो जावा जोड़नी रंग मांडवड़ी, ओ रंग मांडवड़ी, शत शत शतनी दीवानी रंग मांडवड़ी, ओ रंग मांडवड़ी. હે મા, હે જગદંબા, હે આદ્ય શક્તિ, હે ભવાની, હે મેલડી, હે ખોડિયાર. હે મા, હે મા, હે મા. हे सोना जड़े जवानो धीर रे रंग मांडवड़ी, ओ रंग मांडवड़ी, सोना जड़े जवानो धीर रे रंग मांडवड़ी, ओ रंग मांडवड़ी, सोना जड़े जवानो धीर रे रंग मांडवड़ी, ओ रंग मांडवड़ी, सोना जड़े जवानो धीर रे रंग मांडवड़ी, ओ रंग मांडवड़ी. હાલો, હે, હે. मानो गरजट रतन जड़े रे रंग मांडवड़ी, ओ रंग मांडवड़ी, शत शत शतनी दीवानी रंग मांडवड़ी, ओ रंग मांडवड़ी. હે મા, હે જગદંબા, હે આદ્ય શક્તિ. હે મા, હે મા. एक दो मिनट अभी कथा विराम देता रहो. रूडे गरबे रमे छे देवी अंबिका रे, रूडे गरबे रमे छे देवी अंबिका रे, नितारी पड़े छे त्रण लोक मारे, नितारी पड़े छे त्रण लोक मारे, रूडे
લાલજીભાઈ અને કેશુભાઈ મંચ પર આવે. આ માતાજી જેટલી છે ને હાર અર્પણ કરશે. લાલજીભાઈ અને કેશુભાઈ બંને મહાનુભાવો મંચ પર વધારે અને નવદુર્ગાની પૂજા કરશે. आइए भाव से आदर के साथ उगा मेरी लालजीभाई અને કેશુભાઈ. આકાશમાંથી સૂર્ય જોવા આવ્યા રે, 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 સાથે દેવી રનાવે લાવ્યા રે, સાથે દેવી રનાવે લાવ્યા રે, રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે, રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે. એ હાલો ચાલો. બેટા પાછળ જયસુખભાઈ માલવિયા, જયસુખભાઈ માલવિયા મંચ પર વધારે નવદુર્ગાનું સન્માન કરવા માટે. જયસુખભાઈ માલવિયા વેલકમ, પધારો. ખૂબ ખૂબ હૃદયથી આપનો આદર, હૃદયથી આપનું સ્વાગત છે. મા પાવાતી ગઢથી ઉતર્યા મહાકાળી રે, મા પાવાતી ગઢથી ઉતર્યા મહાકાળી રે, મા પાવાતી ગઢથી ઉતર્યા મહાકાળી રે, મા પાવાતી ગઢથી ઉતર્યા મહાકાળી રે. હે વસાવ્યું ચાપાને, હે વસાવ્યું ચાપાને, પાવાગઢ વાળી રે, મા પાવાતી ગઢથી ઉતર્યા મહાકાળી રે, પાવાતી ગઢથી ઉતર્યા મહાકાળી રે. અરિયન જ્વેલર્સના માલિક પ્રતાપભાઈ આપ ઉપર આવો. हमारा साथी संगाती से प्रताप भाई अरिहंत ज्वेलर्सना मालिक आप मंच पर पधारो. आइए भाव से ये हालो
આભાર.